श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજની રવિ સત્સંગ સભાનો લાભ લઈ રહેલ તમામને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ। આજની રવિ સત્સંગ સભાની શરૂઆત કરીએ ભગવાનના નામ સ્મરણ સાથે, ભક્તવત્સલ ભગવાનની પ્રાર્થના સાથે અને ભગવાનના મહિમા ગાન સ્તુતિ ગાન સાથે। તો આવો ધૂન પ્રાર્થના અને સ્તુતિમાં સંમિલિત થઈએ। वसनार स्वामी नारायण भगवान। स्वामी मां वसनार स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान स्वामी नारायण भगवान। महंत स्वामी मां वसनार स्वामी नारायण भगवान। महंत स्वामी मां वसनार स्वामी स्वामी नारायण भगवान स्वामी नारायण भगवान। 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 प्रेमे प्रेम थी बोलो स्वामी नारायण भगवान। प्रेम थी बोलो स्वामी नारायण भगवान। प्रेम थी बोलो स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान। भक्त वत्सल हरि विरुद्ध तिहारो। भक्त वत्सल हरि विरुद्ध तिहारो।
मद औंध धर्म के बैरी, धन मद औंध धर्म के बैरी, तिनको प्रभु अभिमान उतारो, तिनको प्रभु अभिमान उतारो। आलस्य तजो भला होई के, आलस्य तजो भला होई के, इतनो मानो बचन हमारो, इतनो मानो बचन हमारो। भक्त वत्सल हरि विरुद्ध तिहारो, भक्त वत्सल हरि विरुद्ध तिहारो। सगुण स्वरूप धर्यो तब तो हरि, सगुण स्वरूप धर्यो तब तो हरि, अति कृपालुपनो नहीं सारो, अति कृपालुपनो नहीं सारो। ब्रह्मानंद कहे दुष्ट न पर, ब्रह्मानंद कहे दुष्ट न पर, रोष कछुक अंतर में धारो, रोष कछुक अंतर में धारो। भक्त वत्सल हरि विरुद्ध तिहारो, भक्त वत्सल हरि विरुद्ध तिहारो। कल बल छल भावे त्यों करके, कल बल छल भावे त्यों करके, खल मंडल हरि बेग संहारो। भक्त वत्सल हरि विरुद्ध तिहारो, भक्त वत्सल हरि विरुद्ध तिहारो, भक्त वत्सल हरि विरुद्ध तिहारो। श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधीपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै
तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः. ભક્ત વત્સલ હરિ બિરુદ તિહારો. ભગવાનનું ભક્ત વાત્સલ્ય આપણે સૌએ ભગવાનના અખંડ ધારક ગુણાતીત સંતમાં નિહાળ્યું છે. એ સંત હતા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ. હા, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું શતાબ્દી પર્વ યોજાઈ રહ્યું છે. આવતીકાલ એટલે કે તારીખ 7 ડિસેમ્બરના રોજ તારીખ પ્રમાણે તેઓનો જન્મદિવસ છે. તે ઉપક્રમે આજની આ સત્સંગ સભામાં આપણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વિરલ સદ્ગુણોનું અને વિરલ ઉપકારોનું સ્મરણ કરવાના છીએ. પ્રમુખ સ્વામી મહારાજની કરુણા ગંગાનો લાભ વિશ્વના અનેક માણસોએ લીધો છે. સંતનું હૃદય ભક્તો પ્રત્યેના વાત્સલ્યથી છલકાતું હોય અને તે વાત્સલ્યમાંથી સમાજ પ્રત્યેની અપાર કરુણા તેમાંથી દ્રવિત થતી હોય છે. તો આવો કરુણામૂર્તિ સંત બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની કરુણા ગંગાનું અલ્પ આચમન કરીએ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીજીના વક્તવ્ય દ્વારા. પૂજ્ય આત્મતૃપ્ત દાસ સ્વામી BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય છે અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત પ્રશિક્ષણ કેન્દ્રના પ્રશિક્ષક છે. તો આવો તેઓના વક્તવ્ય દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની કરુણાનું આચમન કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભારત વર્ષના મહાન ઋષિઓના ગુણ બતાવતા કહેવામાં આવ્યું છે કે એ ઋષિઓ કેવા હતા? સંસારના ભાવોથી પર હતા અને છતાં પણ સર્વભૂત હિતે રતાહ. સંસારના દુઃખની અંદર હંમેશા સાથે રહેવાવાળા હતા. આપણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોઈએ ત્યારે આપણને મૂર્તિમાન આવા ઋષિના દર્શન થાય છે. સંસારના દ્વંદ્વોથી પર હતા, અતિ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિએ વિરાજમાન હતા અને છતાં પણ સંસારના દુઃખમાં સૌના સાથી બનીને રહેવાવાળા હતા. પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ હતી, કોઈનું દુઃખ દેખી શકતા નહીં અને જ્યારે પણ કોઈનું દુઃખ દેખાય પ્રમુખ સ્વામી મહારાજની પહેલી પ્રતિક્રિયા કઈ રહેતી? ગદગદ ભાવે ભગવાનની પ્રાર્થનામાં જોડાઈ જતા. હે ભગવાન, દુઃખ ટાળો અને બધાને સુખી કરો. આ એમની કાયમની પ્રાર્થના રહેતી. ઘણી વખત તો બીજાના દુઃખ માટે એમને કલાકો સુધી પ્રાર્થના કરતા આપણે જોયા છે. એક વખત 1990ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં વિરાજમાન હતા અને એ વખતે અડધી રાત્રે એમના સેવક સંતની આંખ ખુલી તો એમણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ પથારીમાં બેઠા બેઠા પ્રાર્થના કરતા હતા. 1 કલાક સુધી બાપાની પ્રાર્થના ચાલી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, અત્યારે આપ શાના માટે પ્રાર્થના કરતા હતા? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ નથી અને લોકો દુઃખી થાય છે, તો ભગવાનની પાસે હું પ્રાર્થના કરતો હતો કે એમનું દુઃખ ટળે અને ત્યાં વરસાદ પાણી સારા થાય. આ સ્વામીશ્રીની વિશેષતા હતી. તેઓની પ્રાર્થનામાં હંમેશા બીજાનું ભલું કરવાની વાત આવતી. એનાથી આગળ વધીને પ્રમુખ સ્વામી મહારાજને એમ થઈ જતું કે હું શું કરી નાખું સામેવાળી વ્યક્તિ માટે. એમની કરુણા ખાલી ભાવના પૂરતી મર્યાદિત નહોતી, એ પોતે ક્રિયાન્વિત થયા વિના રહી શકતા નહોતા. 1986ની સાલમાં અલ્હાબાદની અંદર જ્યારે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી દ્વારા એક અધિવેશનનું આયોજન થયું
ત્યારે તેઓના નિમંત્રણથી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા હતા. એક ધર્મશાળામાં પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો હતો. ત્યાં કોઈ મંદિર નથી, ત્યાં કોઈ BAPS સંસ્થાનું સ્થાન નથી. એટલે જ્યારે સ્વામીશ્રી પોતે ગુજરાતથી નીકળ્યા, દિલ્હી થઈને ત્યાં જતા હતા, એ વખતે સાથે સંતોએ અમુક ભાથું લીધું હતું, જેથી ત્યાં રહે એટલા દિવસ એને વાપરી શકાય. હવે દરમિયાન એવું થયું કે કાઠિયાવાડના નાની વાવડી ગામના કેટલાક લોકો એક યાત્રામાં નીકળ્યા હતા અને એમની બસ ત્યાં અલ્હાબાદ પહોંચી હતી. એમાં કેટલાક હરિભક્તો પણ હતા. એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીં પધારે છે, એટલે એ પોતે પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા. જ્યારે બાપા એમને જોયા તો બાપા પણ બહુ રાજી થયા. પૂછ્યું કે અહીં કેવી રીતે? કહ્યું કે સ્વામી યાત્રામાં નીકળ્યા છીએ. સ્વામી પૂછ્યું યાત્રા કેવી ચાલે છે? એમને કીધું સ્વામી યાત્રા આમ તો સારી ચાલે છે, પણ એક પ્રોબ્લેમ છે, ખાવાનો પ્રશ્ન છે. કારણ કે અમારા સત્સંગના નિયમ પ્રમાણે અમુક વખત નથી બનતી રસોઈ, એટલે અમે પછી જે તે ફળ ફૂલ કે પછી કંઈક સિંગ ચણા ખાઈને ચલાવી લઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ દ્રવી ગયા. એ વખતે એમણે સાથેના સંતોને કહ્યું કે ઠાકોરજીના થાળ પૂરતો નાસ્તો રાખી અને બધું જ આ લોકોને આપી દો. તો જેવી રીતે માતા માટે એવું કહેવાયું કે કાઢી મુખેથી કોળીઓ મોંમાં દઈ મોટા કરે, એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને એમ થઈ જતું કે મારામાંથી પણ શું આપી દઉં અને સામેવાળાનું દુઃખ હું હરું. એ રીતે પોતે કાયમ માટે રહેતા. સ્વામી બાપાની સંવેદના કેવી હતી! એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ઉકાઈ પધારેલા. સંસ્થા દ્વારા સંચાલિત આદિવાસી બાળકો માટેનું ત્યાં છાત્રાવાસ છે, જેમાં ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. તો સ્વામીશ્રીએ ત્યાંના વ્યવસ્થાપકોને પૂછ્યું કે આ લોકોને શું ખાવાનું આપો છો? બધી વાત કરી. સ્વામી બાપાએ પૂછ્યું દૂધ આપો છો? એમણે કીધું કે હા સ્વામી, દૂધ આપીએ છીએ, પાવડરનું દૂધ આપીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ ચડતી ઉંમર છે બાળકોની, એમને પોષણની વધારે જરૂર હોય તો તમારે પાવડરનું દૂધ નહીં આપવાનું. ભલે કદાચ મહેનત પડે, ભલે કદાચ ખર્ચ વધારે થાય, પણ એમને તાજું દૂધ પીવડાવો. પછી સ્વામીશ્રીએ બાળકોના ઉતારા જોવા પધાર્યા. ત્યાં એમણે જોયું કે બાળકોને શિયાળામાં ઓઢવા માટેના ધાબળા હતા. સ્વામીશ્રીએ ધાબળા જોયા, જાડા હતા, મજબૂત હતા, ઠંડી હરેવા હતા. એટલે સ્વામીશ્રી રાજી થયા. પણ પછી એમણે વાત કરી કે આ ધાબળા છે તો સારા, પણ બરછટ છે. નાના બાળકોની ચામડી કોમળ હોય અને એને આ વાગે તો તમે આના કવર કરાવી દેજો. પ્રમુખ સ્વામી મહારાજ નાના બાળકોની સંવેદના સમજી શકતા, સામેવાળાને શું પીડા થાય છે એ સમજી શકતા, અને એમના માટે હું શું કરી નાખું એવો વિચાર એમને સતત રહ્યા કરતો. મનુષ્યો માટે તો બરાબર, પશુ પંખી માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કંઈક કરી લેવા તત્પર રહેતા. સ્વામીશ્રી પોતે સારંગપુરમાં હતા અને એ વખતે બગીચામાં વોકિંગ કરતા હતા. 1987નું વર્ષ હતું, એટલે આમ દુકાળની પરિસ્થિતિ હતી. એ વખતે સ્વામીશ્રીએ ત્યાં બગીચાની અંદર જે ચીકુના ઝાડ છે એ જોયા. સેવક સંતને બોલાવીને પૂછ્યું કે આ બગીચાની સંભાળ લેનાર સંતને મારી પાસે મોકલો. એટલે સંત આવ્યા. સ્વામીશ્રી ચાલતા ચાલતા જ એમની સાથે વાત કરવા લાગ્યા કે આ ચીકુનું શું કરો છો? એમણે કહ્યું કે અહીં ઠાકોરજીની સેવામાં જેટલી જરૂર પડે એટલે આપણે રાખીએ છીએ, બાકી બધા બોટાદની માર્કેટમાં મોકલી દઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અત્યારે દુકાળ છે, પશુ પંખીઓને કંઈ મળતું નથી, તો ભગવાનને જરૂર પડે એટલા ચીકુ ઉતારજો, અત્યારે વેચવાનો વિચાર કરતા નહીં, ઝાડ પર રહેવા દેજો, જેથી પશુ પંખીઓને પોષણ થઈ શકે. પછી સ્વામીશ્રી એવી વાત કરી કે અહીં કુંડા મૂકવાનું ચાલુ કરો, પશુ પંખીઓને પાણી પીવાની વ્યવસ્થા ચાલુ કરાવો. તો સ્વામીશ્રી સમગ્ર જીવન દરમિયાન મનુષ્ય હોય, પશુ પંખી હોય, કોઈ ત્રાહિત વ્યક્તિ હોય, કોઈનું પણ દુઃખ જુએ અને તરત દ્રવી જતા, એમના માટે કંઈક કરવા તત્પર થઈ જતા. સમાજમાં કોઈ પરિસ્થિતિ કઠણ આવીને ઊભી રહે, એ ભુજનો ભૂકંપ હોય કે પછી મોરબીની હોનારત હોય કે પછી ઓરિસ્સાનું સાયક્લોન હોય કે પછી મહારાષ્ટ્રનો ભૂકંપ હોય,
સ્વામીશ્રી રાત દિવસ એની ચિંતા કરવા માંડતા અને મારા દ્વારા શું થઈ શકે એ જ વિચાર પોતે કરતા રહેતા. તો દરેક વ્યક્તિનું હિત કરવાની ભાવના એમના અંતરની અંદર સતત રહેતી. એક વખત સ્વામીશ્રી અમદાવાદમાં હતા અને વિદેશ યાત્રાએ જવાના હતા. એની સભા થવાની હતી. વિદાય સભાની અંદર હજારો માણસો સભામાં એમની રાહ જોતા હતા. આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતમાં એક આંદોલન ચાલતું હતું અને એમાં બંને પક્ષકારોને ભેગા કરીને એનું સમાધાન કરવા માટે બેઠા હતા. આખી વિદાય સભા પૂરી થઈ ગઈ ત્યાં સુધી સ્વામીશ્રી સભામાં ન પહોંચી શક્યા, કારણ કે એમના મનમાં પ્રાયોરિટી હતી કે સમાજમાંથી કલહ દૂર થાય, લોકો દુઃખી થાય છે અને નિર્દોષ લોકો પીડાય છે, તો એનું સમાધાન થાય. એમને પોતાની વિદાય સભાની ચિંતા નહોતી, એમને સમાજની ચિંતા હતી. એટલે સ્વામીશ્રી સમયે સમયે જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન દેખાય, ઘણી વખત સમાજમાં કોઈ બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રશ્ન હોય, બે કુટુંબો વચ્ચેનો પ્રશ્ન હોય, સ્વામીશ્રી કલાકો કાઢી અને એમને સમજાવતા. કોઈ વ્યસની વ્યક્તિ મળી જાય તો સ્વામી સમય કાઢીને એમની પાછળ પડતા અને પ્રેમથી સમજાવતા. ક્યારેક થોડો ગુસ્સો કરીને પણ સમજાવતા, પણ અંતે એને સારા માર્ગે વાળી દેતા. તો પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ હતા કે ફક્ત આધ્યાત્મિક હિત નહીં પણ સાંસારિક હિતનો પણ વિચાર કરી અને જીવનભર લોકોનું કલ્યાણ કરતા રહ્યા. એમની સૌથી મોટી વિશેષતા તો એ કે એમણે જે વચનો આપ્યા એ હંમેશા નિભાવ્યા. અને એમાં પણ એમણે એવું વચન આપ્યું, આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. હું તમારી સાથે હંમેશા રહીશ. દુઃખોથી ભરેલા આ સંસારની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ હંમેશા આપણી સાથે રહેવાનું વચન આપે, એમની કેટલી મોટી કરુણા. આજે આપણે અનુભવ કરીએ છીએ જ્યારે મહંત સ્વામી મહારાજની આંખોમાંથી વહેતી નિર્મળતા અને કરુણાના દર્શન કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ આપણી સાથે આજે પણ આ નવા સ્વરૂપે રહ્યા છે. એ ખરેખર એમની દિવ્ય, એમની આધ્યાત્મિક કરુણા છે. સ્વામી બાપાની વિશેષતા એ હતી કે એ કરુણાથી ઉપકાર કરતા, પરંતુ ક્યારેય પોતાના ઉપકારોને યાદ રાખતા નહીં કે રખાવતા નહીં. એમણે ક્યારેય કોઈને કહ્યું નથી કે મેં તમારા માટે શું કર્યું છે. પણ જ્યારે આપણે આજે એમની કરુણાને યાદ કરીએ છીએ, જ્યારે એમના ઉપકારોને યાદ કરીએ છીએ, ત્યારે હૃદય દ્રવી જાય છે. જ્યારે એમની આવી ભાવનાઓને યાદ કરીએ છીએ ત્યારે આપણું અંતર પણ નિર્મળ થવા માંડે છે. એમાં શાંતિ થાય છે, એમાં શુભ પ્રેરણાઓ જાગે છે. આજના દિવસે આપણે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની એ દિવ્ય કરુણાનું સ્મરણ કરીએ અને એમના ચરણોની અંદર કોટી કોટી વંદન કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સમાજને પોતાના અનંત ઉપકારોથી ઉપકૃત કરનાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની કરુણાના કેટલાક અધ્યાયોનું આપણે શ્રવણ કર્યું. હવે આ જ કરુણાનું આપણે નયનોથી દર્શન કરીએ એક વિડીયો શો દ્વારા. ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી, સ્વીકારી પારકી પીડા, સ્વીકારી પારકી પીડા, હસીને ખમતા પ્રમુખ સ્વામી, હસીને ખમતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું.
અગવડોને વ્યાધિ ઝુકાવી શકે ના કદી જેને, ઝુકાવી શકે ના કદી જેને. ધર્મની જ્યોત લઈ જગમાં, ધર્મની જ્યોત લઈ જગમાં, સદાય વિચરતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું. હૃદય રોગનો હુમલો હોય, છતાંય ભક્તને દિલથી, છતાંય ભક્તને દિલથી કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી, કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું. પત્રોની વણઝાર લખીને, પત્રોની વણઝાર લખીને બનતા ફોન વડે સે તું, બનતા ફોન વડે સે તું, ધરતા મમતા પ્રમુખ સ્વામી થઈને ભક્તો ના હેતુ, થઈને ભક્તો ના હેતુ, સમર્પણ તણી યજ્ઞ વેદીમાં, સમર્પણ તણી યજ્ઞ વેદીમાં, જેણે આયખું હોમી દીધું, જેણે આયખું હોમી દીધું, જેણે આયખું હોમી દીધું, ઘણું ઉપકાર શું એના, ઘણું ઉપકાર શું એના. હૃદયે રમતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું. દેહને દમતા પ્રમુખ સ્વામી. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની કરુણા ગંગામાં જે કોઈએ પણ અવગાહન કર્યું છે તે સૌ તેની શીતળતા પામ્યા છે અને સાથે સાથે આ પવિત્ર ગંગાના નીરથી પોતાના જીવનને પણ પવિત્ર કર્યાની અનુભૂતિ સૌને થઈ છે. હા, શાસ્ત્રો કહે છે કે આવા પવિત્ર સંતના યોગથી મનુષ્યના જીવનમાં પવિત્રતાનો ઉદય થાય છે અને આવા પવિત્ર સંતના સત્સંગથી આપણા અંતરમાં રહેલા પવિત્ર સદ્ગુણોની પુષ્ટિ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વચનામૃતોમાં બ્રહ્મ સ્વરૂપ સંતની આવી આધ્યાત્મિક પવિત્રતાનું વર્ણન કર્યું છે. આજના દિવસે આપણે સૌ પણ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતને આધારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની આ આધ્યાત્મિક પવિત્રતાનું પાન કરીએ પૂજ્ય અનિર્દેશદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા. પૂજ્ય અનિર્દેશદાસ સ્વામી સંસ્કૃતનો અભ્યાસ કર્યા બાદ હાલ BAPS સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે કોઠારી સંત તરીકે ભરૂચ મંદિર તથા તેને સંલગ્ન તમામ પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. તો આવો વિદ્વત્તા, સાધુતા અને વ્યવહાર દક્ષતાથી સંપન્ન પૂજ્ય અનિર્દેશદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા
વચનામૃતમાં વર્ણવેલ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિક પવિત્રતાને માણીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 54મું. ભાગવત ધર્મના પોષણનું મોક્ષના દ્વારનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસોમલ રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉગાડું કેમ થાય. ભગવાન સ્વામિનારાયણના અલૌકિક, મૌલિક અને વૈદિક પરાવાણીનો સંગ્રહ એટલે આ વચનામૃત ગ્રંથ. આ ગઢડા પ્રથમના 54ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ મોક્ષનો ઉપાય બતાવે છે. આ વચનામૃત સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક અગત્યનું સ્થાન આરક્ષિત રાખે છે. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરમાં રાજચંપાના ઝાડ નીચે ધ્યાન કરવા માટે બેઠા હતા. ધ્યાનમાંથી જાગ્યા અને બાજુમાં બેઠેલા યોગેશ્વર સ્વામીને કીધું કે વચનામૃત વાંચો. ત્યારે તેમને ગઢડા પ્રથમનું 54નું વચનામૃત વાંચ્યું. આ વચનામૃત સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે ફરીથી વાંચો. એમ ગુણાતીતાનંદ સ્વામીએ આ એકનું એક વચનામૃત 5 વખત વંચાવ્યું અને પછી સ્વામી બોલ્યા, ઓહો, મહારાજે આ વચનામૃતમાં જાણે મોક્ષનું દ્વાર બતાવી દીધું છે. આ વચનામૃત જાણે સાંભળ્યા જ કરીએ એવું થાય છે. તો બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ 1951ની સાલમાં મહુવામાં હતા અને એ વખતે બોલ્યા હતા કે મહારાજે 262 વચનામૃત ઉદ્બોધ્યા, પરંતુ મોક્ષના વચનામૃત એ 2 છે, ગઢડા પ્રથમનું 54મું અને ગઢડા મધ્યનું 54મું. તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને પણ જ્યારે કોઈ કલ્યાણ સંબંધી, મોક્ષ સંબંધી પ્રશ્ન પૂછે ત્યારે એ વખતે શાસ્ત્રીજી મહારાજ પણ આ વચનામૃત આગળ ધરતા અને સમજાવતા. આમ ગુણાતીત ગુરુવર્યોએ મોક્ષના ઉપાય તરીકે મોહર છાપ મારી હોય એવું આ પ્રસાદીનું ગઢડા પ્રથમનું 54મું વચનામૃત છે. મોક્ષ એ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. ગુરુહરિ મોહન સ્વામી મહારાજ મોક્ષ અને કલ્યાણ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ બતાવતા કહે છે, મોક્ષ એટલે આત્યંતિક કલ્યાણ, જેના પર કોઈ બીજું કલ્યાણ નથી. આ મોક્ષનો સરળતમ, સચોટતમ અને સર્વોત્તમ ઉપાય ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં બતાવે છે. શાશ્વત અને શાસ્ત્રોક્ત ઉપાય મોક્ષનો આ વચનામૃતમાં બતાવે છે. મોક્ષ માર્ગમાં ક્યારેય કોઈ શંકા ના જાય, ભય ના વ્યાપે, ચિંતા ના રહે એવો અદ્ભુત ઉપાય, જેનાથી આપણે સદાય નિર્ભય અને નિશંક થઈ જઈએ, સદાયને માટે નચિંત અને નિશ્ચિત થઈ જઈએ એવો ઉપાય ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં બતાવે છે. મુક્તાનંદ સ્વામી શ્રીમદ ભાગવત ગ્રંથના આધારે પ્રશ્ન પૂછે છે, તો સામે ભગવાન સ્વામિનારાયણ પણ એ પ્રશ્નના ઉત્તરમાં જે જવાબ આપે છે એને આપણે સાંભળીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે,
સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મા જ્ઞાન તેને સહિત જે ભગવાનની ભક્તિ, તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર, તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગમજરમ પાશમ આત્મન કવયો વિદુહુ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. જેઓ એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેવોને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. ભગવાન સ્વામિનારાયણે ઉત્તર આપ્યો એ પણ શ્રીમદ ભાગવત ગ્રંથને આધારે. અહીંયા ભગવાન સ્વામિનારાયણની એક લોકોત્તર પ્રતિભાના દર્શન થાય છે. મુક્તાનંદ સ્વામી સભામાં પ્રશ્ન પૂછે છે, અચાનક પ્રશ્ન પૂછે છે, અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ એટલી જ સરળતાથી, સહજતાથી અને શીઘ્રતાથી એનો ઉત્તર આપે છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ એવું નથી કહેતા કે શ્રીમદ ભાગવતનું પુસ્તક મંગાવો, એમાંથી જોઈને હું તમને ઉત્તર આપું. પરંતુ ભગવાન સ્વામિનારાયણને શાસ્ત્ર માત્રનું જ્ઞાન કેટલું સહજ હશે અને કેટલું શીઘ્ર હશે, કેટલું ઊંડાણથી હશે કે તરત જ શીઘ્રતાથી, સહજતાથી એનો ઉત્તર આપે છે. એના પરથી ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ એ શાસ્ત્ર જ્ઞાનના માત્ર વક્તા નહોતા, માત્ર જ્ઞાતા નહોતા, પરંતુ શાસ્ત્ર માત્રના રહસ્યને હસતા મલકવત દેખતા હતા અને પોતાના ભક્તો સમક્ષ સહજતાથી, શીઘ્રતાથી એ કહી શકતા હતા. કહેતા શાસ્ત્ર માત્રના સાક્ષાત્કારવાળા ભગવાન સ્વામિનારાયણ હતા. એમની એક લોકોત્તર પ્રતિભાના અહીંયા દર્શન થાય છે. અહીંયા જે રીતે ભગવાન સ્વામિનારાયણ ઉત્તર આપે છે, એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ભાગવત ધર્મ એટલે શું? બીજું, ભાગવત ધર્મનો મહિમા શું? ત્રીજું, આ ભાગવત ધર્મ એટલે કોણ? અને ચોથું, ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય? ક્રમશઃ જોઈએ તો ભાગવત ધર્મ એટલે એકાંતિક ધર્મ. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 21ના વચનામૃતમાં સમજાવે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ એકાંતિક ધર્મ, તે જ ભાગવત ધર્મ છે. બીજું, આ ભાગવત ધર્મનો મહિમા શું? ભાગવત ધર્મ વિના ભક્ત હોય કે અભક્ત હોય એનો મોક્ષ ન થાય. જો મોક્ષ પામવો હોય, ભગવાનના ધામમાં નિવાસ કરવો હોય, આને આ દેહે જીવન મુક્તિની અનુભૂતિ કરવી હોય, દેહ મૂક્યા પછી વિદેહ મુક્તિ પામી ભગવાનના ધામમાં જવું હોય તો ભાગવત ધર્મ વિના છૂટકો નથી. રાવણના જીવનમાં ભક્તિ હતી, જ્ઞાન હતું, પણ ધર્મ નહોતો તો પ્રશ્ન થયો. અર્જુન ભક્ત હતો પણ જ્ઞાનની થોડી કચાશ હતી તો મહાભારતના મેદાનમાં ના હિંમત થઈ ગયો, પ્રશ્ન આવ્યો. ઉદ્ધવજી જ્ઞાની હતા, ભક્ત હતા, પણ વૈરાગ્યની થોડી કચાશ હતી તો શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં એમને પરિવારજનોનો દ્વારિકા નગરીનો ત્યાગ કરવાની આજ્ઞા કરી, છતાં પણ એમાં એમને સંશય થયો. તો ભક્ત હોય કે અભક્ત હોય, પણ જીવનમાં ભાગવત ધર્મ ના હોય તો એને 100% મોક્ષ સંબંધી કચાશ રહે છે, પ્રશ્ન થાય છે. ત્રીજું, આ ભાગવત ધર્મ એટલે કોણ? તો ભાગવત ધર્મ એટલે એ વાત પણ ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેના જીવનમાં સંપૂર્ણ હોય એવા એકાંતિક સાધુ, એ જ મૂર્તિમાન ભાગવત ધર્મ છે. આ એનો મહિમા છે. આ સાથે ભગવાન સ્વામિનારાયણે અનેકાનેક વચનામૃતમાં આવા એકાંતિક સંતનો મહિમા કીધો છે. તમે સળંગ 5 વચનામૃત વાંચો કે રેન્ડમલી 5 વચનામૃત ખોલો, એમાં એક પણ વચનામૃત એવું નહીં હોય જેમાં ભગવાન સ્વામિનારાયણે આવા એકાંતિક સંતનો મહિમા ના કીધો હોય. જેમ કે ગઢડા પ્રથમનું 27મું ભગવાન સ્વામિનારાયણ કહે છે, એવા જે સંત એના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે,
એમ એ સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ સંતો સર્વ જગતના આધારરૂપ છે. તો ગઢડા પ્રથમના 37ના વચનામૃતમાં એવા સંતની ચરણરજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ, એવો મહિમા એકાંતિક સંતનો ભગવાન સ્વામિનારાયણ કહે છે. તો ગઢડા મધ્યના 54ના વચનામૃતમાં એવા સંત સાથે આત્મબુદ્ધિ થઈ એને જ સૌથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. તો વડતાલના 11ના વચનામૃતમાં સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને પરમેશ્વરના મહિમા જાણ્યાનું અને પરમેશ્વરના સાક્ષાત દર્શન થયાનું પણ એ જ સાધન છે, એમ એકાંતિક સંતનો મહિમા કહે છે. તો સારંગપુરના 10ના વચનામૃતમાં તો ત્યાં સુધી કીધું કે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું, કહેતા ભગવત તુલ્ય મહિમા સંતનો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતના પાને પાને કહે છે. માત્ર મહિમા નથી કહેતા, પરંતુ આ મહિમા કોનો? તો જેના જીવનમાં આવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય, એવા લક્ષણો હોય, એવા લક્ષણવાળા સંતનો આ મહિમા છે, એમ સ્પષ્ટતા પણ કરે છે. માત્ર મહિમા કીધો હોય તો મુમુક્ષુ ગમે ત્યાં ભેખડે ભરાઈ જાય, પરંતુ આવા લક્ષણવાળા સંત એનો આવો મહિમા છે, એ વાત વારંવાર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કરી છે. એમાં ગઢડા પ્રથમના 54ના વચનામૃતમાં પણ આ લક્ષણો બતાવે છે કે આ લક્ષણો જેના જીવનમાં હોય એને એકાંતિક સંત કહેવાય. અને આ સાધુના પ્રસંગ થકી, એમાં હેત અને પ્રીતિ અને આત્મબુદ્ધિ થકી ભાગવત ધર્મનું પોષણ થાય અને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો 99મો જન્મજયંતિ મહોત્સવ 22મી ડિસેમ્બરે આવે છે. એ અનુસંધાનમાં આજે એવા એકાંતિક સંત પ્રમુખ સ્વામી મહારાજના જીવનના લક્ષણોની કંઈક સ્મૃતિ કરવાનો પ્રયત્ન કરીએ. સ્વામીના જીવનમાં ધર્મ એક ઉત્કૃષ્ટ સ્થિતિમાં હતો. ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્ર માત્રમાં જે ધર્મના લક્ષણો બતાવ્યા છે, વ્યાખ્યા કરી છે, એનો સાર પંચ વર્તમાનમાં આપેલો છે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માણ. આ પંચ વર્તમાનમાં શાસ્ત્ર માત્રનો ધર્મ એ સમાઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ પંચ વર્તમાનની કેવી દ્રઢતા અને સ્પષ્ટતા હતી. નિષ્કામી વર્તમાન એટલે કે અષ્ટાંગ બ્રહ્મચર્ય. ભગવાન સ્વામિનારાયણે આ અંગે જે આદેશો આપેલા છે એનું પૂર્ણ દર્શન, એનું સોળે કળાએ દર્શન પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હતું. એ ક્યારે પણ ઇન્દ્રિય અંતઃકરણના બંધનમાં આવ્યા જ નથી. ઇન્દ્રિય અંતઃકરણની આ જંજાળમાં એ ક્યારેય જકડાયા નથી. પૂર્ણપણે ઇન્દ્રિયાતીત, પૂર્ણપણે ગુણાતીત, પૂર્ણપણે મનોતીત એ પ્રમુખ સ્વામી મહારાજની ઉત્કૃષ્ટ સ્થિતિ હતી. એટલે જ દુબઈમાં જાહેર સત્સંગ સભામાં ધર્મગુરુ આચાર્ય પુષ્પરાજ મુનિ બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ અષ્ટાંગ બ્રહ્મચર્યની એવી દ્રઢતા છે, એમ કહીને એમનો મહિમા કીધો કે દુનિયામાં બ્રહ્મચારીની હરોળ કરવામાં આવે તો પ્રમુખ સ્વામી મહારાજનું પ્રથમ સ્થાન આપવું એમાં જરા પણ અતિશયોક્તિ નથી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આવું અષ્ટાંગ બ્રહ્મચર્ય હતું. એ દેશ હોય કે પરદેશ હોય, સમૂહ હોય કે એકાંત હોય, નાનો નિયમ હોય કે મોટો નિયમ હોય, પરંતુ આ અષ્ટાંગ બ્રહ્મચર્યનું અક્ષુણ્ણ, અખંડ અને અવિરત પાલન એમના જીવનમાં હતું. એક નાનો સરખો પણ ડાઘ એમના જીવનમાં આ અંગેનો ક્યારેય પણ લાગ્યો નથી. આ પાલનમાં એટલા દ્રઢ અને સ્પષ્ટ હતા. એના પાલનમાં, એના રક્ષણમાં, એના જતનમાં એમનું જ્યારે બ્રહ્મચર્ય પૂર્ણ કળાએ ખીલેલું હતું. વિશ્વના માંધાતાઓ મળ્યા, એ પછી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન હોય, કે પછી ટેન્ઝાનિયાના રાષ્ટ્રપ્રમુખ જુલિયસ નેયરે હોય, કે પછી યુનોના મહામંત્રી કોફી અન્નાન હોય, વિશ્વ પ્રસિદ્ધ મહાસમારંભોમાં ગયા, પછી આરબ શહેનશાહોના મહેલમાં હોય, કે પછી યુનોના મહાસદનમાં ધર્મ પરિષદ અર્થે જવાનું હોય, પરંતુ આ નિયમમાં ક્યારે પણ લેશ માત્ર પણ ફરક પાડ્યો નથી. અરે પોતાના શરીરની ગંભીર બીમારીઓ આવી, આંખે મોતિયાનું ઓપરેશન હોય કે હૃદયની બાયપાસ સર્જરી હોય, એમના જીવનના તમામ સંજોગોમાં, તમામ સ્થિતિઓમાં, તમામ સ્થળે
આ નિયમ પાલનમાં એમની જે નિશ્ચયાત્મકતા હતી, એમની જે મક્કમતા હતી, એમની જે દ્રઢતા હતી, એ સામાન્ય માનવીના ગજા બહારની વાત હતી. હા, એમના જીવનમાં દ્રઢતા પૂરેપૂરી, પરંતુ જડતા જરા પણ નહીં. એમના જીવનમાં આ અંગેની અડગતા અખંડિત, પરંતુ આક્રમકતા લેશ માત્ર નહીં. આ નિયમ પાલનમાં કડકાઈ પૂરેપૂરી, પરંતુ કટ્ટરતા ક્યારેય નહીં. એમને પોતાની મર્યાદામાં અવિચલ રહીને સ્ત્રી ઉત્કર્ષના, સમાજના બધા જ કાર્યો પૂર્ણ રીતે કર્યા અને વિકાસના કાર્યો કરીને એક અદ્ભુત માર્ગ આપ્યો. પરંતુ સ્વનિયમ પાલનમાં એમની જે દ્રઢતા, એમની જે સ્પષ્ટતા, એમની જે મક્કમતા, એમની જે નિશ્ચલતા, એમની જે સ્થિરતા, એ ખરેખર એક આદર્શ હતો. બીજું, નિર્લોભી વર્તમાન. એમના સંકલ્પ માત્રે હજારો હરિભક્તો દાનનો પ્રવાહ વેવડાવે, પરંતુ પોતે સદાય અકિંચન, તદ્દન નિર્લેપ. એમના હાથે હજારો મંદિરોના નિર્માણ થયા, પણ પોતાના નામે એક પૈસો નહીં. એમને પોતાના જીવનકાળ દરમિયાન 1400થી વધારે સંકુલો બાંધ્યા. પછી એ મંદિર હોય કે સંસ્કારધામ, પછી એ દવાખાનું હોય કે હોસ્પિટલ, પછી એ કોલેજ હોય કે છાત્રાલય કે સ્કૂલ, પરંતુ પોતાના નામે એક પણ બેંકમાં ખાતું નહીં. એમના સમય દરમિયાન આ સંસ્થાની 162થી પણ વધુ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજલક્ષી સમાજમાં થઈ અને થઈ રહી છે, પરંતુ પોતાના નામે એક પૈસાની પણ મૂડી કે મહેનતાણું નહીં. એટલે જ પ્રસિદ્ધ ગીતા તત્વચિંતક પાંડુરંગજી આઠવલે કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજને ખિસ્સું જ નથી. પ્રસંગ બહુ જાણીતો છે. 1992ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સંતો સાથે આણંદથી મુંબઈ ટ્રેનમાં જઈ રહ્યા હતા. ટીસી આવ્યા, ટિકિટ ચેક કરી અને એને કીધું કે તમારી ટિકિટ તો કન્ફર્મ છે, પરંતુ જે રિઝર્વેશનનો ઉપરનો જે 50 રૂપિયાનો ચાર્જ એ બાકી છે, એ ભરવો પડશે. પ્રમુખ સ્વામી મહારાજે કહેવડાયું કે અમારી પાસે તો પૈસા નથી, પરંતુ જેવું મુંબઈ આવશે એવી તરત અમે તમને રકમ ચૂકવી દઈશું. આ વાર્તાલાપ ચાલતો હતો ત્યારે આજુબાજુ બેઠેલા મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા કે જે પ્રમુખ સ્વામી મહારાજના હાથે કરોડો રૂપિયાના સમાજ સેવાના કાર્યો થાય છે, એમની પોતાની પાસે 50 રૂપિયા જેટલી રકમ નથી. કોઈ સદગૃહસ્થે પૈસા તો ચૂકવી દીધા, પરંતુ ટીસી સહિત અનેક મુસાફરો આશ્ચર્ય પામ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ કેવા નિર્લોભી પુરુષ છે, કેવા નિષ્કંચન પુરુષ છે, એક પૈસો પોતાની પાસે નથી. ત્રીજું, નિર્માની વર્તમાન. કહેતા અહમ શૂન્યતા. પોતાની કોઈ સિદ્ધિ ના હોય, કોઈ પ્રતિષ્ઠા ના હોય, પદ ના હોય, ત્યારે તો વ્યક્તિ કદાચ નિર્માની રહી શકે, પરંતુ જ્યારે સિદ્ધિ પ્રસિદ્ધિના શિખર પર બેઠા હોય, પ્રતિષ્ઠાને પદના એવરેસ્ટ ઉપર હોય, અને એ વખતે લેશ માત્ર એનું માન ના હોવું, અહમ શૂન્યતા હોવી, એ પ્રમુખ સ્વામી મહારાજની તાસીર હતી. એમના જીવનમાં એક પણ દિવસ એવો નહીં ગયો હોય જે દિવસ એમને સન્માન કે બહુમાન ના મળ્યું હોય. એક પણ દિવસ એવો નહીં ગયો હોય જે દિવસે એમની હાજરીમાં એમના મહિમા કે ગુણગાન ના ગવાયા હોય, પણ છતાં તદ્દન નિર્લેપ. વિશ્વના તમામ પ્રસિદ્ધ સ્થાનોના, તમામ સ્તરોના અનેકવિધ બહુમાનો મળ્યા હોય, અપ્રતિમ કીર્તિ અને આદર મળ્યા હોય, છતાં મેં કાંઈ કર્યું જ નથી એવો સદા એમનો ભાવ રહેતો. આ મેં કર્યું છે એવો ક્યારેય શબ્દ એમના જીવનમાં આવ્યો નથી. આ હું કરું છું એવો વિચાર માત્ર એમના જીવનમાં આવ્યો નથી. એમને અનેકવિધ યુગ કાર્યો કર્યા. એમાં એક અગ્રિમ યુગ કાર્ય એટલે એમના દ્વારા નિર્મિત દિલ્હીનું અક્ષરધામ. જે કોઈ આવે પ્રભાવિત થાય, ગૌરવ સાથે આનંદિત થાય, આશ્ચર્યચકિત થાય. અને આવું વારંવાર થતું જોઈ સંતો એકવાર પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામી, જે કોઈ અક્ષરધામની મુલાકાતે આવે છે એ આપના અને અક્ષરધામના વખાણ કરતા થાકતા જ નથી, પણ જાણે આપને તો કોઈ અસર જ નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, આપણાથી ક્યાં કંઈ થાય છે? જે કાંઈ થાય છે એ મહારાજ અને સ્વામીની કૃપાથી થાય છે. સંતોએ રમૂજમાં આગળ કીધું કે બાપા, આ જે બધી પ્રશંસા થાય છે એ આપને સંભળાય તો છે ને? કાનમાં બહેરાશ તો નથી ને? ત્યારે સ્વામી બોલ્યા, સંભળાય છે ને, કે મહારાજ અને સ્વામીનો કેવો પ્રતાપ છે. જાણે પોતાનું કોઈ અસ્તિત્વ જ નહીં, પોતાનું કોઈ નામો નિશાન નહીં, એવી અહમ શૂન્યતાની એવરેજ સમય ઊંચાઈ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હતી.
ચોથું નિસ્વાદી વર્તમાન. ઠાકોરજીના થાળમાં ધ્યેય ધરાવ્યું અને પથ્થરમાં જે આવ્યું એ જમી જવાનું. પછી એ મીઠાનો શીરો હોય કે કડવી કાકડી હોય કે પથ્થરની કરકરવાળા લોટની રોટલી હોય, એ અંગે ક્યારે પણ કોઈ શબ્દ બોલ્યા નથી. આ અંગે કોઈ ફરિયાદ કરી નથી. આ બનાવજો એવી કોઈ ફરમાઈશ કરી નથી. અને કોઈ સારું બન્યું હોય એને ફરીથી ક્યારેય યાદ કર્યું નથી. નિસ્વાદી વર્તમાનની વ્યાખ્યાઓ સીમિત થઈ જાય એવી એક ઉત્કૃષ્ટ સ્થિતિ એ પ્રમુખ સ્વામી મહારાજની હતી. પાંચમું, નિસ્નેહી વર્તમાન. સ્વજનો પ્રત્યેની ક્યારેય કોઈ આસક્તિ નહીં. થ્રુઆઉટ 77 વર્ષના એમના જીવનમાં કોઈ સંતે કે હરિભક્તે એમના સ્વજનો સાથેની એમની વાતચીત અથવા તો એ અંગેની યાદગીરી એ ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે કરી નથી. તો ધર્મ જે શાસ્ત્રમાં બતાવ્યો છે એનું મૂર્તિમાન સ્વરૂપ, એના પૂર્ણપણે લક્ષણો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હતા. બીજું, જ્ઞાન. જ્ઞાન એટલે માત્ર માહિતી નહીં, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 12મા શ્લોકમાં કીધું એમ, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. કહેતા આત્મા પરમાત્માનું તત્વત યથાર્થ અનુભવ એ સાચું જ્ઞાન છે. જ્ઞાન એ માત્ર કહેવાનો વિષય નથી, સાંભળવાનો વિષય નથી, બોલવાનો વિષય નથી કે લખવાનો વિષય નથી, પરંતુ એ જીવવાનો વિષય છે. જ્ઞાન એ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ છે. શાસ્ત્રમાં જ્ઞાનની જેટલી કંઈ વ્યાખ્યા અને વિભાવનાઓ છે, જ્ઞાનના જેટલા આદર્શો છે, જ્ઞાન ઉપર લખાયેલા જેટલા કંઈ ભાષ્યો છે, એ તમામનું એક સાથે એક સ્વરૂપમાં જોવા મળે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં. માત્ર જોવા મળે નહીં, દરેકને અનુભવાય. આ અનુભવાય સુખ દુઃખની સંતુલિતતામાં, આ અનુભવાય માન અપમાનની સ્થિરતામાં, આ અનુભવાય લાભ અલાભ કે જય પરાજય વખતની સમતામાં, આ અનુભવાય સગવડ કે અગવડ વખતની સમત્વમાં. જેને ટૂંકમાં કહીએ ગીતાના શબ્દોમાં તો સ્થિતપ્રજ્ઞતા. 1974નો 25મી જાન્યુઆરીનો એ દિવસ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક એવો યાદગાર પ્રસંગ હતો કે ગુરુપદે આવ્યા પછી પહેલી વખત વિદેશ ધર્મયાત્રાએ જઈ રહ્યા હતા. ઠેર ઠેર એના ભવ્ય વિદાયમાન સમારંભો થયા હતા. મુંબઈ એરપોર્ટ ઉપર પણ હજારો હરિભક્તો સ્વામીને વિદાય આપવા માટે આવ્યા હતા. પ્લેન મુંબઈ એરપોર્ટથી ઉપડ્યું, નેરોબી પહોંચ્યું અને ત્યાં અચાનક એક અધિકારીએ જાહેરાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજની નૈરોબી એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી નથી. અને જેવી આ જાહેરાત થઈ અને હજારો હરિભક્તો સ્વાગત માટે આવ્યા હતા, એના ચહેરા ચીમરાઈ ગયા. કારણ કે આવું ભયંકર અપમાન, આઘાતજનક અપમાન એ જીરવી ના શક્યા. સાથેના સંતો, સહપ્રવાસીઓ એ પણ અશાંત અને અસ્થિર થઈ ગયા. બધા અસહ્ય વેદનામાં સરી પડ્યા. પણ એ વખતે એક સ્થિર, ધીર અને શાંત હતા પ્રમુખ સ્વામી મહારાજ. પછી તો નિર્ણય લેવાયો કે એ જ પ્લેનમાં પાછું ભારત આવવાનું થયું. રસ્તામાં પ્લેનમાં સહપ્રવાસીઓ બધા શૂન્ય મનસ્ક હતા. ત્યાં જઈને શું મોઢું બતાવશું એની એ અકથ્ય અને અસહ્ય વેદનામાં હતા. ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ આનંદના મહાસાગરમાં હિલોળા લેતા હતા. મુંબઈ આવ્યા, સભા થઈ. 2 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજે એવો ગમ્મતનો ગુલાલ ઉડાડ્યો, એવી મોજ અને મસ્તી કરાવી કે અપમાન તો સૌ વિસારી દીધું. અપમાનને ટોટલી આનંદમાં ફેરવી દીધું. આવી ઉચ્ચ જ્ઞાનની આધ્યાત્મિક સ્થિતિ એમના જીવનમાં હતી. ગાંધીનગર અક્ષરધામ ઉપર જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે એમની એ વખતની સ્થિતપ્રજ્ઞતાના દર્શન સમગ્ર દુનિયાએ કર્યા કે કેવી એક ઉચ્ચતમ સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં છે. સાથે એમને બહુ જ સહજ હતું. અનંત પ્રવૃત્તિઓની વચ્ચે પ્રવૃત્તિશીલ રહ્યા, પણ આત્મા પરમાત્માનું જ્ઞાન એ લેશ માત્ર ક્યારેય પણ વિસરવા દીધું નથી. સૌની વચ્ચે, સૌની જેવા થઈને રહ્યા, પરંતુ એ અગમ્ય દિવ્ય ભૂમિકામાં જ હતા. પ્રસંગે એનો અનુભવ થાય. 2004ની સાલ 14મી મેનો એ દિવસ પ્રમુખ સ્વામી મહારાજ લંડનથી ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. એક યુવકે કીધું કે સ્વામી, એ લંડન જ રોકાઈ જાઓ, આપનું ઘર જ છે ને. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સહજતાથી બોલ્યા, અમે તો જ્યાં જઈએ ત્યાં ઘર જ છે, અક્ષરધામ છે. જ્યાં જુઓ ત્યાં અક્ષરધામ છે.
ઝૂંપડામાં હોઈએ કે મહેલમાં હોઈએ, બધે જ અક્ષરધામ અને બધામાં અક્ષરધામ છે. જેને સર્વત્ર અક્ષરધામ દેખાય, જેને સર્વમાં અક્ષરધામ દેખાય અને જેને સદાય અક્ષરધામ દેખાય, એવી ઉચ્ચ જ્ઞાનની આધ્યાત્મિક સ્થિતિ હતી પ્રમુખ સ્વામી મહારાજની. ત્રીજું, વૈરાગ્ય. વૈરાગ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં. એમની સામે પંચ વિષયોની છોડો ઉડતી પણ ક્યારે એમને લલચાવી શકી નહોતી. એમની સામે ધન વૈભવની ઝાકમજોડ રહેતી છતાં એ ક્યારેય એનાથી પ્રભાવિત થયા નથી. એમની સામે ભાત ભાતના ભોગ હોય એમને સ્પર્શી શક્યા નહોતા. એમની સામે જાત જાતના પદ અને પ્રતિષ્ઠાના લાભ હોય પણ એ ક્યારેય એમને લોભાવી શક્યા નહોતા. અને આ બધું જ વિના આયાસે, વિના પ્રયાસે, એકદમ સહજ, એકદમ સ્વાભાવિક. આ વૈરાગ્યની કોઈ એમને ખખા નહોતી કે કોઈ દેખાડો નહોતો. બધું સહજતાથી હતું, સ્વાભાવિકતાથી હતું. પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત અનેક દેશોમાં વિચર્યા પણ કોઈ દેશ એમના પર પ્રભાવ પાડી શક્યો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ લાખો લોકોને મળ્યા, પછી એ કંગાલથી કુબેર સુધીના હોય કે મજૂરથી મહાજન સુધીના હોય કે અનેક કલાવાન, બુદ્ધિવાન, વિદ્વાન, ધનવાન હોય, પણ કોઈ વ્યક્તિ એમના પર પ્રભાવ પાડી શક્યું નથી. એમની સામે અનેક સન્માનો આવ્યા, બહુમાનો થયા, કિંમતી અને મૂલ્યવાન પદાર્થો અને વસ્તુઓ આવી, પણ કોઈ એમને ક્યારેય સ્પર્શી શકી નહોતી, પ્રભાવિત કરી શક્યું નહોતું. પોતાના જ વિશ્વવિખ્યાત સર્જનો, વિશ્વ પ્રસિદ્ધ એમની સિદ્ધિઓ, પરંતુ એનાથી તદ્દન નિર્લેપ, તદ્દન અનાસક્ત. કેવી નિસ્પૃહતા એમના જીવનમાં. પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખથી વધારે પત્રો લખ્યા, પણ કોઈ દિવસ કોઈની પાસે એક પેન સુદ્ધા માગી નથી. પ્રમુખ સ્વામી મહારાજે 2.5 લાખથી પણ વધારે ઘરોમાં પધરામણી કરી, પરંતુ કોઈની પાસે એક ચંપલ બદલવાની આશા રાખી નથી. પ્રમુખ સ્વામી મહારાજે 18,000 ગામડા નગરોમાં વિચરણ કર્યું, પરંતુ પોતાની ગાડીના સીટની કવર બદલવાની ઈચ્છા ક્યારેય રાખી નથી. પ્રમુખ સ્વામી મહારાજે હજારો વખત આશીર્વચન આપ્યા, પણ એક માઇક સુદ્ધા બદલવાની ઈચ્છા કોઈની પાસે કરી નથી. પ્રમુખ સ્વામી મહારાજે આપણા લાખો પત્રો વાંચ્યા, પરંતુ એક ચશ્માની ફ્રેમ બદલવાની ઈચ્છા કોઈની પાસે કરી નથી. તદ્દન અનાસક્ત, તદ્દન નિર્લેપ. એ જેટલી સહજતાથી મર્સિડીઝ ગાડીમાં બેસી શકતા, એટલી સહજતાથી ગાડામાં પણ બેસી શકતા. એ જેટલી સહજતાથી ગાદલાવાળા પલંગમાં સૂઈ શકતા, એટલી જ સહજતાથી રેતીના ઢગલા ઉપર પણ સૂઈ શકતા. એ જેટલી સહજતાથી હરિભક્તોના બંગલામાં રહી શકતા, એટલી સહજતાથી ગાર માટીના ઝૂંપડામાં પણ રહી શકતા. અને આ બધું તદ્દન સ્વાભાવિક, એકદમ સહજ. આ નિસ્પૃહતા, અનાસક્તિ એમના જીવનમાં હતી. અને ચોથું, ભક્તિ. પરમાત્મા પ્રત્યેની અનન્ય અને અસીમ ભક્તિ એમના જીવનમાં હતી. જાણે સર્વસ્વ એમનું ઠાકોરજી જ હતા. જો માછલી પાણી વિના રહી શકે, જો માણસ ઓક્સિજન વિના જીવી શકે, તો શક્ય છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજી વિના જીવી શકે. જે કાંઈ થાય છે એ ઠાકોરજીને લઈને જ થાય છે. આ દ્રઢ કરતાપણાની ભક્તિ. આપણાથી કાંઈ થતું નથી, આપણે એના દાસ છીએ. આ સતત દાસપણાની ભક્તિ એમના જીવનમાં. વિશ્વભરના સમારંભોમાં હાજર રહ્યા, પણ ઠાકોરજી ક્યારેય ભૂલ્યા નથી. પછી એ ભવ્ય મહાસંમેલનો હોય કે સામાન્ય સભા હોય, કે પછી એ ભવ્ય ઉદ્ઘાટન હોય કે ખાતમુહૂર્ત હોય, ઠાકોરજીને લઈને જે થાય છે. એ પછી કેનેડાનું પાર્લામેન્ટનું સન્માન હોય કે બ્રિટિશના રાજભવનનું સન્માન હોય, કે પછી એ સુવર્ણતુલાનું ભવ્ય સન્માન હોય, કે પછી યુનોમાં ધર્મ પરિષદમાં સંબોધન કરવાનું હોય. જે કાંઈ થાય છે એ ઠાકોરજીનું જ થાય છે, ઠાકોરજીને લઈને થાય છે. આપણાથી કશું જ થતું નથી. એવી સતત આ ભક્તિ એમના જીવનમાં હતી. અને ક્યાં સુધી ગમે તેવી બીમારીમાં પણ એમનું અનુસંધાન ચૂકાયું નથી. તો આ રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પૂર્ણ દર્શન પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સેંકડો લોકોએ અનેક વખત અનુભવ્યું છે. આ એકાંતિક સંત પ્રમુખ સ્વામી મહારાજ હતા. આવા સંતનો પ્રસંગ થાય તો ભગવાન સ્વામિનારાયણ કહે છે આપણા જીવનમાં ભાગવત ધર્મનું પોષણ થાય અને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. હવે જરૂરિયાત છે આ સંતનો પ્રસંગ. પ્રસંગ એટલે સંગ અને પ્રસંગ વચ્ચે તફાવત છે. પાણી અને ખાંડ ભેગા થાય, ગરમ કરવામાં આવે તો
તો પાણી ઉડી જાય, ખાંડ બચે, એને સંગ કહેવાય. પણ પ્રસંગ એટલે ખાંડ અને દૂધ ભેગા થાય, ગરમ થાય તો પેંડો થાય, કિંમત વધે પણ છૂટા ના પડે, એને પ્રસંગ કહેવાય. આવો દ્રઢ પ્રસંગ કહેતા આવું દ્રઢ જોડાણ, આવી દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ આવા એકાંતિક સંત સાથે થાય તો આપણા જીવનમાં ભાગવત ધર્મની વૃદ્ધિ થાય અને મોક્ષનું દ્વાર એ ઉગાડું થાય. તો પ્રસંગ એટલે શું? ગુણાતીત ગુરુવરોના જીવન સામું જ્યારે જોઈએ છે ત્યારે સતત એમના જીવનમાં એમને પોતાના ગુરુવર્યો સાથે જે રીતે પ્રસંગ કર્યો છે એમાં એક વાત 100% જોવા મળે છે, અને એ છે ગુરુ હરિને રાજી કરવાની અદમ્ય તમન્ના. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને રાજી કરવાની જે તમન્ના હતી એનું એક જ તાન હતું. એના પરથી ખ્યાલ આવે કે સાચા અર્થમાં પ્રસંગ એ આ છે કે આપણા જીવનના કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમયે, તમામ સ્થિતિએ, દરેક પ્રસંગે, દરેક પળે ગુરુ હરિને રાજી કરવાનું તાન રહે, એ સાચા અર્થમાં પ્રસંગ છે. 1966ની સાલમાં યોગીજી મહારાજના સમયમાં જૂનાગઢ પાસે સરદારગઢ ગામમાં પ્રતિષ્ઠા હતી. ગામના હરિભક્તોનો આગ્રહ, યોગીજી મહારાજ ત્યાં ગયા. પણ જે અગ્રણી હરિભક્તો હતા એમને એ વખતે ત્યાં ના જવાની વાત કરી, પણ છતાં યોગીજી મહારાજ ગયા, પ્રમુખ સ્વામી મહારાજને સાથે લઈને ગયા. અને ખરેખર એવું થયું, ત્યાં થોડુંક તોફાન થયું, ગાડી પર પથ્થરમારો થયો. અગ્રણી હરિભક્તોને યોગીજી મહારાજની ચિંતા થઈ. જેવા પાછા આવ્યા ત્યારે અગ્રણી હરિભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજને સખત શબ્દોમાં ઠપકો આપ્યો, ના કહેવાના શબ્દો કીધા. ત્યારે સ્વામી હાથ જોડીને બોલ્યા કે મારી ભૂલ થઈ ગઈ. આ પ્રસંગ પતી ગયો. આ પ્રસંગના 23 વર્ષ પછી ગોંડલમાં 1989ની સાલમાં એ વખતે હાજર, આ દ્રશ્યના સાક્ષી એવા ગુણવંત દાણીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, આ પ્રસંગ બન્યો ત્યારે હું હાજર હતો, અને એ વખતે અગ્રણી હરિભક્તોએ આપનો વાંક નહોતો, ભૂલ નથી, છતાં પણ આપણે ઠપકાના શબ્દો કીધા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે મૂળ તો એક જ તાન હતું કે કેમ યોગીજી મહારાજ રાજી થાય. જો આપણે સહન કરવાથી રાજી થતા હોય તો સહન કરવામાં ક્યાં વાંધો છે? એમના જીવનમાં સહન કરવું એવું નહોતું કે સન્માન મેળવવું એવું નહોતું. એમના જીવનમાં એ જ હતું કે કેમ ગુરુરી રાજી થાય, એ જ એક તાન. પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રના પહેલા ભાગમાં પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આવા ઢગલાબંધ પ્રસંગો છે કે સાચા અર્થમાં પ્રસંગ કોને કહેવાય? તો ગુરુ હરિને રાજી કરવાનું એક તાન રહે, એ સાચો પ્રસંગ. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આ જ રુચિ, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આ જ તાન. એકવાર યોગીજી મહારાજ સહજતાથી બોલ્યા કે એમને પત્તરવેલા ભાવતા નથી, એમને મમરા આપો. ત્યારથી આ જ દિન સુધી આજે એ પ્રસંગને 62 વર્ષ થયા. મહંત સ્વામી મહારાજને પત્તરવેલા ભાવતા હોવા છતાં એક પત્તરવેલું એમને પોતાના મોંમાં મૂક્યું નથી. 1958ની સાલમાં જ્યારે પાર્ષદ માતા વિનુ ભગત તરીકે યોગીજી મહારાજની સાથે અડવાળ ગામમાં હતા, ત્યારે યોગીજી મહારાજને સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ તરફ જઈ રહ્યા છે. એટલે એ વખતે યોગીજી મહારાજે વિનુ ભગત અને શંકર ભગતને આજ્ઞા કરી, તમે પ્રમુખ સ્વામી મહારાજને રાયકા સ્ટેશને પાણી પીવડાવવા જાઓ. પાણીની માટલી તૈયાર કરી અને વિનુ ભગત રાયકા સ્ટેશને જવા નીકળ્યા. ત્યાં એક ડીલાવરસી નામના હરિભક્તે કીધું કે સ્વામી, બહાર ગરમી બહુ છે, એમ કરો મારી ઘોડાગાડી તૈયાર છે, એમાં ભગતોને મોકલો. યોગીજી મહારાજે ઘોડાગાડીની ના પાડી. બીજા ભક્ત આવ્યા કે સ્વામી ગરમી બહુ છે, છત્રી લઈને જાય એવું કરો. યોગીજી મહારાજે છત્રીની પણ ના પડાવી દીધી. ત્રીજા ભક્ત આવ્યા કે સ્વામી જોડા પહેરવા દો, જોડાની પણ ના પડાવી દીધી. અને ત્યાં ગયા. લગભગ 4-5 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને પહોંચ્યા. ધૂમધકતા તાપમાં ઉઘાડા પગે પાણીની હાથમાં માટલી લઈને વિનુ ભગત પહોંચ્યા તો ખરા, પણ આશ્ચર્ય, પ્રમુખ સ્વામી મહારાજ કોઈ કારણવશાત એ ટ્રેનમાં આવી શક્યા નહીં. પણ જતાં જતાં યોગીજી મહારાજે આજ્ઞા કરી હતી કે પાણી વધે તો પાછું લેતા આવજો, ઢોળી નહીં દેતા. અને એ વધેલું પાણી એ જ માટલી લઈને પાછું આવવું એ ખરેખર એવરેસ્ટ ચડવા જેવું કઠણ લાગે. હવે પાણીની કિંમત શું, એનું મૂલ્ય શું? પણ યોગીજી મહારાજની આજ્ઞા હતી એટલે જ પાણીની માટલી પાછી લઈને વિનુ ભગત આવ્યા. હવે આ પ્રસંગનું થોડું એનાલિસિસ કરીએ કે સામે બધી જ વ્યવસ્થા છે. ઘોડાગાડી ભાડે લાવવાની નથી, છતાં યોગીજી મહારાજે ના પાડી. સામે છત્રી તૈયાર છે,
એની પણ ના પાડી દીધી. જોડા તૈયાર છે એ પણ ના પહેરવા દીધા. પાણી વધવાનું હતું એ એમને ખબર હતી, એ ઢોળી જ દેવા જેવું હતું, છતાં પણ એને પાછી લાવવાની વાત કરી. આ બધા જ પ્રસંગોમાં ખરેખર મનને મારવાનું હતું. આ પ્રસંગ ઉપર મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી, એ વખતે આપણે વિચાર ના આવ્યો? ત્યારે મહંત સ્વામી મહારાજ એક જ વાક્ય બોલ્યા કે એક જ વિચાર હતો કે કેમ યોગીજી મહારાજ રાજી થાય. બાકી બુદ્ધિથી વિચારો, તર્કથી વિચારો તો આ પ્રસંગમાં આપણને 100% એવું લાગે કે પાણી પાછું લાવવાની જરૂર શું છે? ઘોડાગાડી છે ને કેમ વાપરવા દેતા નથી? છત્રી છે ને કેમ ઉપયોગ કરવા દેતા નથી? પણ જ્યાં કોઈ બુદ્ધિનો ઉપયોગ નહીં, કોઈ તર્ક નહીં, કેવળ ગુરુવરી જેમ રાજી થાય, જે રીતે રાજી થાય એ જ એક તાન આ ગુરુવરીઓનું રહ્યું છે. તો મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો પરથી આપણને ખ્યાલ આવે કે સાચા અર્થમાં પ્રસંગ એટલે જે રીતે ગુરુવરી રાજી થાય એ જ એક તાન. આવું તાન જો આપણા જીવનમાં પ્રત્યેક પડે અને પ્રત્યેક સંજોગોમાં રહે તો એ સાચા અર્થમાં પ્રસંગ છે. પછી આજ્ઞા પાડવાની પણ રાજી થાય એટલા માટે, રવિ સભામાં જવાનું પણ રાજી થાય એટલા માટે, વચનામૃત કે સત્સંગ દીક્ષા જેવા ગ્રંથ વાંચવાના એ રાજી થાય એટલા માટે, નિયમ પાળવાના એ રાજી થાય એટલા માટે. આ જ એક તાન જો આપણા જીવનમાં રહે તો એ સાચા અર્થમાં પ્રસંગ છે. આવો પ્રસંગ સત્પુરુષનો કરીને અનેક ભક્તોના જીવનમાં ભાગવત ધર્મની વૃદ્ધિ થયેલી છે. હજારો ભક્તોએ મોક્ષની પ્રતીતિ એની અનુભૂતિ કરેલી છે. તો આપણે પણ આ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ મોક્ષનો જે ઉપાય બતાવે છે, આ મોક્ષના ઉપાયને ગુણાતીત ગુરુવર્યોએ જે મોરછાપ મારી છે એ મોક્ષના ઉપાયરૂપ પ્રગટ એકાંતિક સંત એનો પ્રસંગ કરી આપણે પણ આપણા જીવનમાં ભાગવત ધર્મની વૃદ્ધિ કરી શકીએ અને છતી દેહે જીવન મુક્તિની અનુભૂતિ કરી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીમદ ભાગવત જેને મોક્ષનું દ્વાર કહે છે, વચનામૃતમાં જેને પરમ એકાંતિક સત્પુરુષ કહ્યા છે, તેવા અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંતના સત્સંગથી આપણા જીવનમાં પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા સદ્ગુણોનો ઉદય થાય છે. તો આવો એવા બ્રહ્મ સ્વરૂપ સંતનો સત્સંગ કરીએ તેઓના આશીર્વચનો દ્વારા. સત્સંગનો અર્થ એટલો કયો છે કે જે સત્પુરુષો જેની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ બધા જ ગુણો દ્રઢ હોય અને એ પ્રમાણે પોતાનું પવિત્ર જીવન કરતા હોય. ભગવાન પ્રસન્ન થાય એટલા માટે જ આખું કાર્ય હોય. લોક રીઝવવા માટે ભક્તિ ન હોય, લોક રીઝવવા માટે જ્ઞાન ન હોય, લોક રીઝવવા માટે તપ ન હોય, પણ જે કંઈ છે એમાં ભગવાન રાજી થાય. ભગવાનની પ્રસન્નતા માટે માન અપમાનમાં એકતા અને સુખ દુઃખમાં સંભાવ. કોઈ માન કરે તોય ભલે ને અપમાન કરે તોય ભલે, સુખ આવે તોય ભલે ને દુઃખ આવે તો ભલે, એક જ સ્થિતિ હાસ્ય છે. યોગી મહારાજના દર્શન કર્યા છે તો યોગી મહારાજની સ્થિતિ અલૌકિક આવી હતી, જબરજસ્ત, જે આપણે શાસ્ત્રોમાં શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષો કહ્યા છે. અને આગળ સુખ શનકાદિકની જે વાતો કરીએ છીએ એવા ભગવાન શ્રીજી મહારાજના 500 સંતો હતા અને એ 500 સંતો આવી અલૌકિક સ્થિતિમાં અખંડ વર્તા હતા. એમાં પરમ યોગીજી મહારાજ એ પણ એક એવા જબરદસ્ત સંત હતા કે બહુ જ પોતાના જીવનની અંદર કંઈ પણ વસ્તુ, કોઈ પણ કંઈ પ્રસંગો આવે તો પણ એને હરખ શોખ થાય નહીં. કોઈ વખાણે તો એના મનમાં આનંદ બરાબર છે નહીં, કોઈ વખાણે નહીં, તિરસ્કાર કરે તો સરખું આનંદ, બધી રીતે આનંદ, કોઈ રીતનું દુઃખ નહીં કે મને આને આમ કહ્યું કે મને આમ કહ્યું. એ પોતાના કોઈ પણ વસ્તુ મળી તો ભલે, ના મળી તોય ભલે, એ પોતે જમીન ઉપર પણ સૂઈ રહે છે અને કોઈ વખત પલંગ મળે તો એના પર પણ સૂઈ, કોઈ વખત ભોજન પ્રસાદ બધું મળ્યું તોય ભલે, કોઈ વખત ન મળે તોય, કોઈ આદર આપ્યો હોય તો ભલે, તિરસ્કાર કરે તોય ભલે, બધે સુખ દુઃખની અંદર સંભાવ એ થવો બહુ કઠિન છે. એથી ઉપરાંત શ્રીજી મહારાજે કહ્યું કચરો અને કંચન, કે કંચન એટલે સોનું અને કચરો એટલે ધૂળ, બેમાં સમાનતા હોય. એને કોઈ દિવસ કચરાને જેમ લેવાનું મન ન થાય એમ કોઈ પણ વસ્તુ આપણે એમની પાસે ધરવામાં આવે તો એને પોતાના જીવન માટે કે પોતાના સુખ માટે કદાપી ભોગવે નહીં. એટલે એવી રીતે જ્ઞાનથી, સમજણથી દેહને આત્મા નોખો છે એ પણ પોતે સમજે કે આ દેહ છે એ પડવાનો છે, આત્મા સત્ય છે ને એ આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની છે, એવું જે જ્ઞાન છે એ જીવનમાં દ્રઢ હોય તો એવા જે સત્પુરુષો છે
એનો જો આપણને સમાગમ થાય તો પછી આપણામાંથી દેહભાવ જાય. લાકડામાં અગ્નિ તો છે જ, પણ એને બીજો ચાલુ અગ્નિ જે પ્રગટ હોય અડાડીએ તો અગ્નિ અંદરથી પ્રગટ થાય. એમ ભગવાન દરેકમાં છે. આપણે કહીએ દરેકમાં ભગવાન છે જ, બધામાંય છે. એ સુસુપ્ત છે, એ એનાથી આપણું કામ નહીં થાય એની પાસે જઈએ તો. પણ જેને પ્રગટ કર્યા છે, જેના હૃદયની અંદર સાક્ષાત ભગવાન વિના બીજી કંઈ વૃત્તિ નથી, વિચાર નથી, સંકલ્પ નથી, એવા પુરુષ પાસે જઈએ તો આપણને આપણો અગ્નિ અંદરનો પ્રગટ થાય કે તો આપણે અંદરમાં જે ભગવાન છે એ ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, આપણને આત્માનું જ્ઞાન થાય, અને એ રૂપ થઈને આપણી ભક્તિ કરીએ તો આપણું કામ થઈ જાય. એ મહારાજે એ વચનાત્મા પણ કહ્યું છે કે જનક રાજાને 9 યોગેશ્વરો એ બેને સંવાદ થયો. જનક રાજા બહુ મોટા રાજા હતા, જ્ઞાની હતા, વિદેહી હતા, અને યોગેશ્વરો એ પણ બધા જ્ઞાની હતા. એટલે એને આગળ પ્રશ્ન થયો કે ભાઈ આ ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવને મોક્ષનું દ્વાર કેમ ઉગાડવું થાય. આ વાત ત્યાં પ્રશ્ન થયો. શ્રીજી મહારાજે વચનાત્મા વાત કરી છે. તો શ્રીજી મહારાજ એમને કહે છે કે ભાગવત ધર્મનું પોષણ કરવું હોય, ભાગવત ધર્મ એટલે આપણે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય, આ બધા જે સદગુણો છે, જે ભગવાનના કલ્યાણકારી ગુણો છે, એના બધા સદગુણો આપણામાં છે એ પ્રગટ કેમ થાય, ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, એટલે અંદર એને પુષ્ટિ કેમ મળે. તો બહાર એવા પુરુષ જ્યારે મળે એના પ્રસંગ થકી આપણને થાય. એવા જેને પ્રગટ થયેલા છે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એના થકી આપણને આ વસ્તુ પ્રગટ થાય, એનો પ્રસંગ થાય. એટલે ભાગવત ધર્મનું પોષણ છે એ પણ એવા જે પુરુષ છે જેની અંદર એના પ્રસંગ થકી, એનો સમાગમ કરવા થકી, એમનો આદેશ પાડવા થકી, એમાં વિશ્વાસ આવવા થકી આ પ્રમાણે એવા સદ્ગુણો એ ભાગવત ધર્મનું પોષણ થાય છે. જેમ આપણે વાવેલ વસ્તુ હોય, છોડ છે, કોઈ અહીંયા નારંગી છે ને બીજા ફળો ઝાડ હોય, તો એને આપણે પોષણ આપવું પડે છે. એ ઝાડને આપણે વાવીએ પછી એને પાણી છે અને સારી રીતનું કંઈ ખાતર પાણી છે એની ખબર કરવી પડે. કોઈ પણ વસ્તુ છે એને પોષણ આપણે આપવું પડે તો એ પછી મોટું ઝાડ થાય છે અને ફળ આપણને મળે છે. એમ આપણાની અંદર સદ્ગુણો છે પણ એને પોષણ મળવું જોઈએ. આપણે બધે જઈએ કરીએ ખરા, બધા મળતા હોય, મંદિરોમાં જતા બધે હોતા હોય, પણ એમાં આપણને કંઈ કોઈ પોષણ ના હોય. પણ એવા પુરુષ મળે તો એના થકી આપણને આ વસ્તુ, જેમ સુખદેવજી પરીક્ષિત રાજાને મળ્યા તેને તો જનક રાજાને પણ એવા અષ્ટાવક્ર ઋષિ હતા, એ જ્યારે મળ્યા ત્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું અને દેહભાવ ટળી ગયો. અને કહેવાનું શું છે કે એવા સત્પુરુષ છે ને, અષ્ટાવક્ર ઋષિ જેવા સમર્થ છે, સુખદેવજી જેવા છે, એવા સમર્થ સદગુરુ જેને મળ્યા એનું કામ થાય. પૂજ્ય યોગીજી મહારાજ જો એવા સંત હતા તો આજે કેટલા યુવાનોની અંદર, કેટલા ભક્તોની અંદર, કેટલા માણસોની અંદર આખું પરિવર્તન થયું. સંતો પણ આવા થઈ ગયા. એટલે શું કે એમના થકી આપણને બળ મળે. આપણે બધા હોય છે પણ ધર્મ પાળવાનું બળ આપણને ન હોય. એવા પુરુષ મળે તો એનાથી આપણને બળ આવે. ધર્મ પાળવાનું, મંદિર જવાનું, કથા વાર્તા કરવાનું, પૂજન કરવાનું, ભક્તિ કરવાનું બધું મન થઈ જાય. અને એ કરીને આ વસ્તુ બને છે. એટલે મહારાજે કહ્યું કે જે પુરુષ એના થકી આપણામાં ધર્મ આવે છે, જ્ઞાન આવે છે, ભક્તિ આવે છે, વૈરાગ આવે છે, તપ, યોગ, વ્રત જે કંઈ કરીએ છીએ બધા વિચારો સારા આવે છે. અને મોક્ષનું દ્વાર પણ એના થકી થાય. એ ભાગવતની વાત કરીને મહારાજ કહે છે કે આ પ્રમાણે પ્રસંગમજરમ, કે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, કલ્યાણકારી ગુણોથી આત્મા પરમાત્માનું જ્ઞાન દ્રઢ છે, સંપૂર્ણ જે રીતે વર્તે છે, એના પ્રસંગ થકી, એટલે એના સમાગમ કરો, વન વચને એની આજ્ઞા પાળો, એમનામાં વિશ્વાસ રાખો, અને એ રીતે જો સમાગમ થશે તો મોક્ષનું દ્વાર ઉઘાડું થશે, તારો મોક્ષ થઈ જશે, જાય જ છે. એટલે આ રીતે આપણે શાસ્ત્રોની રીતે કહ્યું છે કે એવા સાચા સત્પુરુષ મળે તો જ આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે હમણાં આત્મતૃપ સ્વામીએ વાત કરી, સ્વામીની કરુણા દૃષ્ટિ, એના પર ઘણી બધી વાત કરી. અને અનિર્દેશ સ્વામી એમના પ્રથમના 54 ઉપર ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ સ્વામીમાં કેવી રીતે છે, કેવી રીતે એને બધી પોણો કલાક બધી ઘણી સરસ વાતો કરી. અને આપણે થોડુંક આશીર્વાદ
શબ્દો કહીએ. પ્રમુખ સાહેબ તો ગુણના ભંડાર, ગુણના સાગર છે ખરેખર. એ તમે જેમ જેમ ઊંડા ઉતરો અને ખોદીને કાઢો એ નીકળે એવું છે. અનંત ગુણો છે. તો સ્વામી અને સ્વામી બધા ઘણા બધા ગુણો છે, પણ મને સ્વામીમાં નિર્માલીપણું સ્પર્શી ગયું છે. એ વાત થોડી કરું છું. તો સ્વામીને એક ટેવ હતી, તમને લાગે શું ટેવ હશે? તો સ્વામી હંમેશા હાથ જોડી રાખતા. મોટે ભાગે તમે જોતા હાથ જોડેલા જ હોય, અને સેજે આમ હાથ જોડી વરે એ રીતે વર્તા હતા. તો એના ઉપર આપણે વાત કરીએ. સાધુમાં શુભ ગુણો અનંત રહ્યા છે. સાધુમાં જે સાધુ હોય બધા ગુણની જ મૂર્તિ હોય. તેમાં મુખ્ય ગુણ નિર્માણીપણું છે. શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે, બીજા કોઈ વાત નહીં કરે. મહારાજ કહે છે કે તે ઘણા બધા ગુણો હોય, પણ એમાં મુખ્ય નિર્માણીપણું એ ગુણ હોય. નિર્માણીપણું એકડો છે. એકડો એટલે બીજા ગમે એટલા મીણા ગોઠવીએ પણ એકડો ના હોય તો બધું એવું કોઈ ફળ પ્રાપ્ત ન થાય. તો સ્વામી કે એકડો છે, નિર્માણીપણું એકડો છે. આ ગુણ પ્રગટ હરિના નિશ્ચય વિના ફળીભૂત થતો નથી. જો આ ગુણ પ્રગટ હરિના નિશ્ચય વિના ફળીભૂત થતું નથી. જે આ એટલે નિષ્ઠા પણ આવી ગઈ. નિષ્ઠા જબરજસ્ત હોય તો આ ગુણ આવે, નિર્માલીપણનો ગુણ આવે. નિર્માલીપણું એકડો છે. આ ગુણ પ્રગટ હરિના નિશ્ચય વિના ફળીભૂત થતું નથી. મહારાજે કહ્યું કે ગઢપુરમાં જેટલું નિર્માલીપણું તેટલી ભગવાનની કૃપા થાય. જો જેટલું નિર્માલીપણું તેટલી ભગવાનની કૃપા થાય. કેટલું અગત્યનું ગુણ છે. એટલે ભગવાન રાજી થાય, ભગવાનની કૃપા થાય. નિર્માણીતા જેવી કોઈ મોટાઈ નથી. નિર્માણીપણું એના જેવી કોઈ મોટા નથી. નિર્માણીપણું એ બ્રહ્મનો ગુણ છે. સીધું આવી ગયું, બ્રહ્મનો ગુણ છે. એટલે મહારાજ સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ તો બ્રહ્મનો ગુણ છે. એટલે ઠેઠ 5 તત્વ છે. 5 તત્વમાં બ્રહ્મ અને પરબ્રહ્મ એ મુખ્ય છે. અને બીજા બધા એને આધારે રહે છે. બીજા જીવ, ઈશ્વર, માયા બધાના આધારરૂપ છે. તો જે એ બ્રહ્મનો ગુણ છે. કે નિર્માણીપણ એ ગુણ માત્ર જનક છે. હવે નિર્માણીપણ ગુણ માત્ર જનક. બીજા ગમે એટલા ગુણ હોય પણ નિર્માણીપણામાંથી પ્રગટ થાય, ફણગો ફૂટે. અને એ નિર્માણીપણું એટલું મહત્ત્વ છે. બીજા અપાર ગુણ હોય પણ નિર્માણીપણ ના આવે. બીજા અપાર ગુણ હોય, અસંખ્ય ગુણ હોય બધા, તો પણ નિર્માણીપણું ના હોય તો મહારાજે કહે ત્યાં સુધી એ ગુણ કલંકરૂપ છે. એ બધા ગુણ અનંત ગુણ છે, બધા કલંકરૂપ થઈ જાય. તો નિર્માણીપણું આવશ્યક છે. એ નિર્માણીપણું આ સંતમાં આવવા જ જોઈએ. સંત હરિભક્ત જેમાં ભગવાનને રાખવા એ બધામાં આ ગુણ આવવા જ જોઈએ. નિર્માણીપણું 14 લોકનો આધાર છે. નિર્માણીપણું 14 લોકનો આધાર છે. કેટલી બધી વાત. પૃથ્વીનો ગુણ નિર્માણીતા છે. પૃથ્વીનો ગુણ નિર્માણીતા છે.
એટલે ભગવાનના અવતાર અહીંયા જ થાય છે. બીજે કોઈ ભૂમિએ 14 લોક છે પણ બીજા કોઈ જગ્યા ભગવાનનો અવતાર થતા જ નથી. આ પૃથ્વીમાં જ થાય છે. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે. જે હરિજન ભૂમિ જેવા નિર્માની રહે છે તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. જો મોટી વાત, જે હરિજન ભૂમિ જેવા નિર્માની હોય, ભૂમિજન નિર્માની હોય તો તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. બધું જ આવી ગયું, શું બાકી રહ્યું? ભગવાન નિવાસ કરીને રહે છે. એટલે પ્રથમ 27 આ બધા વચનાંત લાગુ પડે. ભગવાન એક ભૂત પ્રવેશ કરે છે તો એ કેટલા હલાવી નાખે છે, બધું આમ ઊંધા છતાં કરે છે. કેટલા તો ભગવાન પ્રવેશ કરે, ભગવાન નિવાસ કરે તો કેટલી બધી સામર્થ્ય, કેટલું બધું સત્તા, કેટલું બધું આપણને હોય. તો જે આપણે જો પ્રમુખ સ્વામીમાં આ ગુણ રહ્યા છે તે બધા ભગવાન રહ્યા છે. એ ભગવાનના અનંત ગુણ છે એ બધા પ્રમુખ સ્વામીમાં આવેલા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ એકાંતિક સંતના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ મૂર્તિમાન તાદૃશ થયેલા આપણને દેખાય છે. હા, આપણે સૌએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજને પ્રભુ ભક્તિમાં લેલીન થતા નિહાળ્યા છે. કોઈ પણ સમસ્યા સામે આવીને ઊભી રહે ત્યારે તેઓનું પ્રથમ પગલું હોય ભગવાનને પ્રાર્થનાનું. સ્વામિનારાયણ મહામંત્રના રટણ સાથે ભગવાનની પ્રાર્થનામાં લીન થતા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના દર્શન આપણે સૌએ કર્યા છે. તો આવો તેઓના પગલે પગલે આપણે પણ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરીએ, આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ અને વર્તમાન સમયે વિશ્વમાં પ્રવર્તમાન મહામારીનો વહેલી તકે અંત આવે અને સર્વ પ્રકારે સુખી થાય તેવા શુભ સંકલ્પ સાથે સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાનમાં જોડાઈએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ. અને હવે સમય છે આરતીનો. પરમ એકાંતિક સંતના યોગ દ્વારા આપણા જીવનમાં સદ્ગુણોના દીપ પ્રગટ્યા છે. આજની આરતીમાં અગ્નિ જ્યોતિની સાથે સાથે આપણા સદ્ગુણોના દીપથી આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજને વધાવીએ. આપણે સૌ આરતીમાં જોડાઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને અંતે ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોકનું ગાન કરીએ. આપણા જીવનના અંતિમ ધ્યેયનું અનુસંધાન રાખીએ. આજની સત્સંગ સભાને વિરામ આપીએ. આવતા રવિવાર સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ
विभाव्यदासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे। श्रीहरिं